ઈસુની જય. ખ્રિસ્તના પ્રેમી નામમાં હું રમેશ સતારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજનો સમય જીવન પિતા બાપના જીવન પવિત્ર વચનો વાંચવાનો છે, જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવ્યા છે. અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તક અને તેનો 102મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. પિતા બાપનો આભાર માનીએ છીએ અમે કે આ કાર્યમાં અમને ધરી રાખ્યા છે, અમને દોરા છેલ્લા વાપર્યા છે એ તમામ બાબતોને માટે. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ અવશ્ય કરો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી, આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. વચનોને આશીર્વાદિત કરો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં લાવીએ છીએ. સાંભળન માન્ય કરો પિતા. આમીન આમીન. સંકટમાં યુવાનની પ્રાર્થના, ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 102મો અધ્યાય. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો અને મારા પોકારને તમારી પાસે આવવા દો. મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારા તરફ કાન ધરો. હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો. કેમ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે. મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું તથા ચીમડાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું. મારા નિશાસાના કારણથી મારા હાડકાને મારી ચામડી વળગી ગઈ છે. હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું. હું જાગૃત રહું છું. હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું. આખો દિવસ મારા શત્રુ મને મહેણા મારે છે. તેઓ તપીને મારું નામ દઈને બીજાને શાપ આપે છે. મેં રોટલીને બદલે રાખ ખાધી. મારા આંસુઓ મારા પીવાના પ્યાલામાં પડ્યા છે. તે તમારા રોષ તથા કોપને કારણે છે, કેમ કે તમે મને ઊંચો કર્યા પછી પાછો નીચે ફેંકી દીધો છે. મારા દિવસો નમતી છાયાના જેવા છે અને ઘાસની જેમ હું ચીમડાઈ ગયો છું. પણ હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો. તમારું સ્મરણ પેઢી દર પેઢી રહેશે. તમે સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો વખત એટલે ઠરાવેલો સમય આવ્યો છે. તમારા સેવકોને તેના પથ્થરો વાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે. વિદેશીઓ યહોવાના નામથી તથા પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવથી બીસે, કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે. તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ્ય લગાડ્યું છે અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી. આ વાત તો આવનાર પેઢીને માટે લખવામાં આવશે. જે લોકો ઉત્પન્ન થનાર છે તેઓ યાહની સ્તુતિ કરશે, કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્ર સ્થાનમાંથી જોયું છે. આકાશમાંથી યહોવાએ પૃથ્વીને નિહાળી, જેથી તે બંદીવાનના નિશાસા સાંભળે તથા મરણના સપાટામાં સપડાયેલાને છોડાવે. કે સિયોનમાં યહોવાનું નામ તથા યરૂશાલેમમાં
તેમની સ્તુતિ પ્રસિદ્ધ કરવામાં આવે. તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો તેમજ રાજ્યો પણ એકઠા થશે. તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી અને મારા દિવસો ટૂંકા કર્યા. મેં કહ્યું, હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા પહેલાં મને ન લઈ જાઓ. તમારા વર્ષો તો અનાદ્ય અનંત છે. પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે અને આકાશો તમારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે પણ તમે ટકી રહેશો. વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે. લુગડાની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે. પણ તમે તો એવા ને એવા જ રહો છો અને તમારા વર્ષોનો અંત આવશે નહીં. તમારા સેવકોના પરિવાર ટકી રહેશે. તેઓના સંતાન તમારી સમક્ષ સ્થાપન કરવામાં આવશે. પિતા બાપ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસ છે, એવા અમારા અનંત જીવન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. તમે કોપ કરી ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ અમને મળ્યા છો, જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. તમારા જાહેર જેવા વચનો વાંચવાનો સમય આપ્યો અને અમારી સહાયને મદદ કરી, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘરમાં છે, હોસ્પિટલમાં છે પ્રભુ, એક એકને પ્રભુ તમારો નિરોગી ગયેલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, પડી જવાથી ગયા છે, ત્યારે એક એકના ઘાને પ્રભુ તમે રૂજો, કારણ કે તમે ડૉક્ટરોના ડૉક્ટર અને વૈદ્યોના વૈદ છો પ્રભુ, અને અનંત જીવન તમારી પાસે છે. ત્યારે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. તમારા દીકરા દીકરીઓ પ્રભુ આજે હતાશ છે, નિરાશ છે પ્રભુ, ત્યારે અમે સર્વ બાળકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે તમે તેઓની સહાયને મદદ કરો પ્રભુ, અને તમારા આત્મિક દિલાસાથી તમે તેઓને ભરો, એવી તો પછી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. જે તમારા બાળકો પ્રભુ આજે સતાઈ રહેલા છે પ્રભુ, ત્યારે એ બાળકો પ્રભુ તમારામાં દ્રઢ અને દ્રઢ વિશ્વાસ કરે પ્રભુ, અને તમારા મજબૂત રહે અને તમને વળગી રહે પ્રભુ, એવું તમે થવા દેજો. જે તમારા બાળકો પ્રભુ જે આજે તમારા બાળકોને સતાવે છે, એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એમનું હૃદય પ્રભુ આજે કઠોળ છે, એમનામાં પ્રભુ આજે શૈતાન છે બાપ, ત્યારે આજે અમે શૈતાનને બાંધ્યું છે પ્રભુ, એ શૈતાન એમના હૃદયમાંથી પ્રભુ દૂર થાય અને એ લોકો તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જે લોકો પ્રભુ તમારા મંદિરોની પ્રભુ તોડફોડ કરે છે, તમારા સેવકોને પ્રભુ હેરાન પરેશાન કરે છે, મારી નાખે છે, તમારા વચનો આજે ફાડી નાખે છે, બાઇબલને પ્રભુ પગ તળે રાખે છે, ત્યારે બાપ અમે એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ, કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેઓ જાણતા નથી બાપ. ત્યારે તેઓના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને એ ઘૂંટણો આજે તમારી આગળ નમે પ્રભુ, અને એ પ્રભુ તમને ઓળખનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો પ્રભુ. જે લોકોના ઘરમાં પ્રભુ મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ છે પ્રભુ, એ સર્વની મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ તમે દૂર કરજો પ્રભુ. એક એકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાયા છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.